આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા માં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જગતમાં દુર્લભ સાચા સંતના લક્ષણ। તે સંત કેવા છે તો સમચિત્ત વાળા, શાંત, ક્રોધે રહિત, સર્વના સગા ને મારી આજ્ઞાના પાળનારા છે। કૃપાળુ, દ્રોહે રહિત ને સર્વના અપરાધને સહે છે। અને સત્યનું છે બળ, જેને એવા ને રાગ દ્વેષાદિકે કરીને રહિત, અને સર્વને વિશે સમ ને સર્વના ઉપકાર કરવા વાળા છે। અને કામનાએ રહિત, અતિશય ડાહ્યા, કોમળ, પવિત્રપણે વર્તે છે। અકિંચન, દેહની ચેષ્ટાએ રહિત, મિતાહારી, સ્થિર વૃત્તિ વાળા ને મારે જ આશરે રહે છે। આત્મા ને અનાત્માનો વિચાર કરે, પ્રમાદે રહિત ને ગંભીર મન વાળા છે। ધીરજ વાળા, રાગ દ્વેષાદિક જે 6 ગુણ તેના જીતનારા, માને રહિત ને બીજાને માન ના આપનારા છે। સમર્થ, સર્વના મિત્ર, કરુણા વાળા ને બ્રહ્મ નિરૂપણ ના કરનારા છે। ગ્રામ્ય કથાએ રહિત, અનંત જ્ઞાન ગોષ્ઠી ના કરનારા, વળી નીચ પુરુષને પણ તત્કાળ શુદ્ધ કરે છે। જેમ ભમરી ઈળને પોતા સરખી કરે, તેમ સંત નીચને પણ પોતા સરખો કરે છે। જેમ ચંદનનું વૃક્ષ બીજા વૃક્ષને ચંદન કરે, ને ગંગાજળ બીજા જળને ગંગા કરે છે, તેમ સંત પણ જે પોતા પાસે આવે તેને પોતા સરખો કરે છે। અને તે સંત વિવેકી, વેદ તુલ્ય, તે સારું, જે જીવને જેવી રીતનો રોગ હોય તેવી રીતનો ઉપદેશ કરીને કર્મના કલંકને કાપી નાખે છે। જેમ સુવર્ણને સોની શુદ્ધ કરે, તેમ સંત ઉપદેશે કરીને શુદ્ધ કરે છે। જેમ ખેવટીઓ જે આવે તેને નાવ ઉપર બેસાડીને સમુદ્ર પાર ઉતારે, તેમ સંત પણ જે પોતા પાસે આવે તેને ભગવાનનો નિશ્ચય કરાવીને સંસાર સમુદ્રથી પાર ઉતારે છે। ને તે સંત ગન્ને ધૂળ જેવું જાણે, ને સંસારના સુખને શૂળી જેવું જાણે, ને ભાગ્યવાનને ભૂલ્યો જાણે છે। કોઈક ગ્રામ્ય જન સાથે જે ભાઈ બંધાય, તેને કાળ જેવી જાણે, ને પ્રભુતાઈને પાપ જેવી જાણે, સન્માનને સર્પ જેવું જાણે, બડાઈને વિંછણ જેવી જાણે, અને સ્ત્રીને કાળી નાગણી જેવી જાણે, ઇન્દ્રના લોકને અગ્નિ જેવો જાણે, કીર્તિને કલંક જેવી જાણે, ને સિદ્ધિઓને તો ઠગારી જાણે છે। ને મદ મચ્છરે રહિત, ને લેવા દેવાને વિશે પસારે રહિત છે। ઇત્યાદિક લક્ષણે યુક્ત જે સંત, તે આ જીવને મળવા ઘણા દુર્લભ છે। બીજા પદાર્થ જે માં, બાપ, ભાઈ, સ્ત્રી, દીકરા, રાજ્ય, ઘોડા, હાથી, ભૂરલોક, સ્વર્ગલોક, સત્યલોક, વૈકુંઠાદિક જે લોક, તેની પ્રાપ્તિ તે જીવને થાય છે। પણ બ્રહ્મવેતા સંતનો સમાગમ મળવો અતિશય દુર્લભ છે। કાં જે વૈકુંઠ લોકને વિશે તો સાયુજ્યાદિક મુક્તિની પ્રાપ્તિ થાય છે, અને વર્તમાને યુક્ત જે બ્રહ્મવેતા સંત, તેના સમાગમ થકી તો સાક્ષાત્કાર પુરુષોત્તમની પ્રાપ્તિ થાય, ને અક્ષર રૂપ થવાય છે। વળી તે સંત કેવા છે તો સર્વના સ્વામી એવા જે પરબ્રહ્મ, તેને વિશે કર્યું છે સુહૃદપણું જેણે, એવા છે। દેહને પુષ્ટ કરનારા જે જન, તેને વિશે પ્રીતિએ રહિત છે। આમ સારા સંતના લક્ષણો વર્ણવ્યા, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।